નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. છેલ્લા સમય દરમિયાન આપણે ટ્રાફિક સમસ્યા વિશેની માહિતી મેળવી ચૂક્યા હતા, કારણ કે આપણે ભારતની અંદર પરિવહન વિશેની માહિતી મેળવતા હતા. પરિવહનની માહિતી સાથે આપણે એ બાબતોની ચર્ચા કરી ચૂક્યા છે કે ભારતની અંદર સડક માર્ગોનું પરિવહન કઈ રીતે થાય છે. વર્તમાન સમયની અંદર ભારતની વસ્તી જે છે એ એકંદરે કહી શકાય કે 140 કરોડને આંબા જઈ રહી છે, જે 2021ના આંકડાઓ આપણને એ માહિતી આપશે કે 139 કરોડની સમથિંગ આસપાસ રહેશે. તો આ દેશની અંદર આટલી માત્રામાં જો વસ્તી હોય તો ટ્રાફિક સમસ્યા પણ સ્વાભાવિક છે કે એ થવાની છે. તો એ માહિતી મેળવી ચૂક્યા પછી ભારતની અંદર હવે માહિતી મેળવી કે પરિવહન જે છે એ એકંદરે જમીન માર્ગ થઈ ગયો છે, એમાં રેલ માર્ગ છે એ પણ અગત્યનું છે. ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. વર્તમાન સમય દરમિયાન એને ખાનગીકરણ કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, પણ વાસ્તવિકતા તો એ છે કે ભારતીય રેલવે છે એ ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે, જે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, કે ઇન્ડિયન રેલવેઝ તરીકે ઓળખવામાં આવે. ભારતીય રેલવે ભારતીય અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં જેવા કે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર, સેવા વગેરેના વિકાસમાં સહકાર આપનાર મુખ્ય પરિવહનનું માધ્યમ છે મિત્રો. એટલે કે આજના સમય દરમિયાન દેશની અંદર ખેતી સંબંધિત જે છે એ એકંદરે રાસાયણિક ખાતરથી માંડી અને નાના ખેતીના કોઈ પાકોથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરફેર કરવા માટે પણ આ એકંદરે માધ્યમ ઉપયોગી છે. નંબર 2, ઉદ્યોગોને જરૂર પડે કાચો માલ, તૈયાર થયેલા માલને આ વેચાણ માટે બજાર સુધી મોકલવા માટેના પરિવહનના માધ્યમ. તો ગુડ્સ કેરેજ માલગાડીઓ જેને કહી શકાય કે ટ્રેન ચલાવેલી છે ઇન્ડિયન રેલવે, એ મારફતે એકંદરે જમ્મુ કાશ્મીરથી તમિલનાડુ એટલે કે ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધી છે એ ઉદ્યોગોને માલ સામાનની પરિવહનની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન રેલવે સંભાળ્યું છે. વ્યાપાર, સેવા, સર્વિસીસ જેને કહી શકાય કે અમુક પ્રકારની આંતરમાળખાકીય સેવાઓ છે એ સેવાઓના ભાગરૂપે વ્યાપાર પણ એમાં આવી જાય છે. તો માલ સામાનની હેરફેર કરવા માટેનું આ માધ્યમ મહત્વનું કહી શકાય. દેશના વિકાસ માટે પણ આ માધ્યમ ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે. રાષ્ટ્રીય સુરક્ષા, શાંતિ વ્યવસ્થા, સંસ્કૃતિ, ભૌગોલિક એકતા સ્થાપિત કરવા અને તેની જાળવણી રાખવા તે મુખ્ય ફાળો આપ્યો છે મિત્રો. અર્થાત રાષ્ટ્રીય સુરક્ષા માટે દેશના જે છે એ એક ભાગમાંથી બીજા ભાગ સુધી છે એ સૈનિકો પહોંચાડવા માટેની વાત હોય, યુદ્ધના સમયગાળા દરમિયાન ટેન્ક પહોંચાડવા માટેની વાતો હોય કે યુદ્ધ માટેના સાધનો પહોંચાડવાની વાત હોય, તો ઇન્ડિયન રેલવે એમાં પણ કામ આપે છે. નંબર 2, શાંતિ, સહકાર, સાંસ્કૃતિક બાબતો કે ભૌગોલિક એકતાનો વિકાસ સ્થાપવા માટે પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન રેલવે ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે. લોકો આજે રેલવેમાં મુસાફરી કરતા હોય તો એ દરેક કારણ કે ઇન્ડિયન રેલવે કોઈ એક રાજ્ય પૂરતી સીમિત નથી, એ ભારતના ઘણા બધા રાજ્યોની અંદર છે એ સ્પર્શતી હોય, હદોને સ્પર્શી રહે છે. ભારતના દરેક રાજ્યમાંથી નીકળતી હોય. તો આજે કોઈ ગુજરાતનો નાગરિક છે રેલવે મુસાફરી કરતો, અને મહારાષ્ટ્રના નાગરિક સાથે પણ મુસાફરી કરવાનો વારો આવે. ઘણી વખત બિહારના લોકો સાથે પણ મુસાફરી કરતો હોય. એટલે એકબીજાની સંસ્કૃતિથી લોકો સમજે છે. ભૌગોલિકતા, માની લો કે એ હિમસાગર એક્સપ્રેસની વાત કરીએ ઇન્ડિયાની અંદર, તો હિમસાગર એક્સપ્રેસ એક એવી રેલવે છે જે હિમ એટલે કે બરફ અને સાગર એટલે કે સમુદ્ર, એ ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરથી નીકળે અને એક તમિલનાડુ જ્યાં સમુદ્ર જે ત્રિવેણી સંગમ ભેગો થાય છે ત્યાં સુધી પહોંચે છે. એટલે ભૌગોલિક બાબતોની વાત કરીએ તો એ બરફમાંથી નીકળે અને એકંદરે ગરમવાળા પ્રદેશની અંદર પણ પહોંચે છે. તો ભૌગોલિક એકતા કે સાંસ્કૃતિક એકતા સ્થાપવા માટે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન રેલવે આજે શ્રેષ્ઠ કામગીરી કર્યું છે મિત્રો. રેલમાર્ગ ભારતનું સ્થાન એશિયાની અંદર પ્રથમ અને વિશ્વમાં બીજા નંબર છે. સૌથી મજબૂત માળખું છે એ ઇન્ડિયન રેલવે એશિયામાં ધરાવ્યું છે, પ્રથમ નંબરે છે, અને વિશ્વની અંદર છે એ પ્રથમ નંબરે છે અમેરિકા. આપણે આયોજનના પ્રારંભ સમય દરમિયાન કે ઇન્ડિયન રેલવે જ્યારથી જે છે ભારતીય રેલવે ભારત સરકારના હસ્તગત થયું ત્યારથી આપણે લોકો એન્જિન જેને કહી શકાય કે રેલવે ડીઝલ એન્જિન, જેને આપણે વરાળ એન્જિન વર્તમાન સમય બંધ કરી ચૂક્યા છીએ અને ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં ડીઝલ એન્જિન પણ બંધ થશે અને ઇલેક્ટ્રિક એન્જિન પૂરેપૂરા થઈ જશે. પણ આપણે અમેરિકાથી એકંદરે ડીઝલ એન્જિનની આયાત કરતા રહ્યા હતા વર્તમાન સમય સુધી. હવે ભવિષ્યની ભારત પોતે પોતાની જાતે એન્જિન બનાવશે. પણ વિશ્વને સૌથી વધુ વ્યાપક કોઈ રેલવેનું જાળું બિછાવેલો દેશ હોય તો એ છે અમેરિકા, અને એશિયામાં ઇન્ડિયા છે એ પહેલા નંબરે આવે છે, વિશ્વની અંદર ભારત છે બીજા નંબરે આવે છે. એટલે આ જનરલ નોલેજમાં પણ યાદ રાખીશું. રેલવેનો વિકાસ ભારતમાં કેમ થયો? તો ભારતમાં સૌપ્રથમ રેલવે ઈસવીસન 1853ની અંદર મુંબઈથી થાણા વચ્ચે સ્ટાર્ટ થઈ. લોર્ડ ડેલહાઉસે જ્યારે ભારતના ગવર્નર જનરલ તરીકે કાર્યકાળમાં હોય છે. ઇન્ડિયામાં ગવર્નર જનરલ તરીકે લોર્ડ ડેલહાઉસે 1848થી 1856ની વચ્ચે એમનો કાર્યકાળ હતો. ત્યારે ભારતની અંદર એને ઉદારમતવાદી વિચારસરણી ધરાવતા એક પોતે ગવર્નર હતા. એટલે એને ઇન્ડિયાની અંદર પોતાના લશ્કરનો હેરફેર કરવા માટે, માલ સામાનની હેરફેર કરવા માટે કે અંગ્રેજોને લાભ થાય એ હેતુથી રેલવેની સ્ટાર્ટ કરી, જે માત્ર 35 કિલોમીટર લાંબી રેલવે લાઇન હતી, જે હતી મુંબઈથી થાણા વચ્ચે. વર્તમાન સમયમાં એ મુંબઈ અને થાણા કહી શકાય કે નજીક એક જ મુંબઈનો જ એક ભાગ કહી શકાય. બોમ્બે મહાનગરપાલિકાની અંદર હવે આવતા એ પ્રદેશ છે. પણ ભૂતકાળની અંદર એ મુંબઈથી થાણા વચ્ચે એ પહેલી રેલવે લાઇન હતી.
ભારતમાં 3 પ્રકારના રેલ માર્ગ જોવા મળે: બ્રોડ ગેજ, નેરો ગેજ અને મીટર ગેજ. મિત્રો આ શું છે તો કે બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ છે એ બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજની વાત કરીએ તો બ્રોડગેજ છે એ એકંદરે આ રેલવે ટ્રેકની અંદર 2 પાટા વચ્ચેની પહોળાઈ દર્શાવી રહ્યું છે મિત્રો. મીટર ગેજ છે એ મીટરની અંદર 2 પાટા વચ્ચેનું અંતર હોય છે. નેરો ગેજની અંદર 2 પાટાઓ વચ્ચેનું અંતર ખૂબ જ સાંકડું હોય છે. બ્રોડગેજ છે એ 2 પાટા વચ્ચેની પહોળાઈ મીટર કરતાં પણ વધુ હોય છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જ્યાં પાટાઓની પહોળાઈ વધુ છે ત્યાં રેલવેની સ્પીડ વધુ હોય છે. નેરો ગેજમાં ચાલતી ગાડીઓ છે વર્તમાન સમયે નેરો ગેજ બંધ થઈ રહી છે તમામ જગ્યાએ, પણ નેરો ગેજની અંદર ચાલતી જે કોઈ ટ્રેક ઉપર ચાલતી રેલવે છે એની સ્પીડ કે ગતિ ખૂબ જ ઓછી હોય છે. મીટર ગેજ અને નેરો ગેજ લાઇનને વર્તમાન સમયમાં તમામ પ્રકારની જે લાઇન છે એ બધી બ્રોડ ગેજમાં ફેરવવામાં આવી રહી છે. ભારતીય રેલવેની આ એક સૌથી મોટી સિદ્ધિ છે. જુદા જુદા ગેજના માપ રેલમાર્ગને કારણે મુસાફરી અને માલસામાનની હેરફેરમાં થતો સમય કે નાણાંનો વ્યય છે એ ઓછો થાય છે. ભૂતકાળમાં આ પુષ્કળ પ્રમાણમાં નાણાંનો વ્યય થતો હતો, કારણ કે તે સમય દરમિયાન એકંદરે મોટા ભાગે છે મીટર ગેજ અને નેરો ગેજ નામે ટ્રેક હતા, એટલે કે એમાં ચાલતી ગાડીઓ છે એની એકંદરે સ્પીડ ખૂબ જ ઓછી હતી. ભારતમાં જે રાજ્યમાં મેદાની પ્રદેશ, ગીચ વસ્તી, ઔદ્યોગિક વિકાસ, સઘન ખેતી અને ખનિજ સમૃદ્ધ ક્ષેત્રો છે ત્યાં રેલવેનું જાળું વધુ પ્રમાણમાં ફેલાયું છે. તમે એકંદરે આ બાબતને નકશાપૂર્તિની અંદર પણ જોઈ શકો છો. નકશાપૂર્તિમાં પ્રશ્ન આપણે નકશાપૂર્તિ કરીશું ત્યારે માહિતી પણ મેળવીશું. તમે જોશો ને તો ઉત્તર ભારતની છે, તમે ઉત્તરનું મેદાન તમે જુઓ, જે પિંક કલરની લાઈન છે, એટલે કે પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડનો મૂકીશું આવીએ છીએ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના ઉપરી ભાગ સુધી તમે જોશો તો એકંદરે એ વ્યાપક પ્રમાણમાં રેલવેનું જાળું બિછાયેલું છે. નકશામાં આપણે દર્શાવી રહ્યું છે. તો જ્યાં એકંદરે મેદાની પ્રદેશ છે ત્યાં રેલવે ટ્રેકની માત્રા પણ પુષ્કળ છે. ગીચ વસ્તી ધરાવતો પ્રદેશ તો આપણું ઉત્તરનું મેદાન છે, એટલે ઉત્તરી ભાગ કહી શકાય. દિલ્હી, હરિયાણા, પંજાબ, યુપી, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, આ રાજ્યોની અંદર ગીચ વસ્તી છે તો ત્યાં એકંદરે રેલવેનું નેટવર્ક પુષ્કળ છે. જ્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, સઘન ખેતી છે કે ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ ત્યાં પુષ્કળ થાય છે, કે કાચો માલ તરીકે ખનિજ પુષ્કળ છે, એવા એરિયાની અંદર રેલવે નેટવર્ક પુષ્કળ પ્રમાણમાં ફેલાયું છે. ગંગાના મેદાની પ્રદેશમાં ખેત પેદાશો અને વસ્તી ગીતાને કારણે રેલમાર્ગ આપણને મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. જે આપણે વાત કરીએ કે ગંગાનું મેદાન ઉત્તર ભારતનું મેદાન કહી શકાય, જે ઉત્તર ભારતના ભાગમાં છે એ રેલવે નેટવર્ક પુષ્કળ પ્રમાણમાં છે. આ ઉપરાંત કોલકાતા, દિલ્હી અને જયપુર જેવા મોટા શહેરોમાં મેટ્રો રેલ પણ આપણને જોવા મળે છે, જે મેટ્રો ટ્રેક તરીકે હવે વર્તમાન સમયમાં ભૂતકાળની જે છે એ એકંદરે દિલ્હી, જયપુર અને કલકત્તા આપણો કોર્સ છપાય ત્યાં સુધી, તો અમદાવાદ પણ એમાં આવી જશે, ગાંધીનગરનો પણ એમાં ભવિષ્યમાં ઉલ્લેખ થઈ જશે. એટલે કે મોટાભાગના મેગા સિટી છે એ એકંદરે મેટ્રો રેલ ચલાવવા મળશે. અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી શરૂ પણ થઈ ચૂકી છે. આ ઉપરાંત એક અહીં આપણે જો નથી કીધેલું એક વાત એ પણ કહી શકાય કે બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ એમની પણ ભવિષ્યની અંદર જે છે એ એકંદરે શરૂઆત થઈ જશે. ત્યારે ઇન્ડિયા છે એ એક નવું પોતે છે એ વિકાસનું પીછું પોતાના અંદર જોડશે, કે જ્યાં બુલેટ ટ્રેન ચાલતી આપણે જોવા મળશે, જ્યાં અત્યારે માત્ર આપણે જાપાન કે ચાઇના કે અમુક વિકસિત દેશમાં જોવા મળે છે, પણ ભવિષ્યમાં ભારત પણ એ બાબતમાં આગળ વધશે. મુંબઈ અને તેના ઉપનગરોને સાથે જોડવા માટે ઉપનગરી રેલવે એટલે કે લોકલ ટ્રેન, મુંબઈની લોકલ ટ્રેન, મુંબઈ જે છે સૌથી વધુ વ્યસ્ત સિટી છે. છત્રપતિ શિવાજીને કહી શકાય કે રેલવે સ્ટેશન ઉપર દર 3 મિનિટે એક નવી ટ્રેન આવીને ઊભી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભારતીય રેલવે છે એ પોતે આયોજન, ટાઈમ ટેબલ કહી શકાય એ બાબતમાં પણ શ્રેષ્ઠ કામગીરી કર્યું છે. એટલે મુંબઈને એકબીજા પ્રાંતની સાથે જોડવા માટે, મુંબઈ બહુ મેગા સિટી છે, તો એક એરિયાથી બીજા એરિયામાં જવા માટે મુંબઈ પોતે લોકલ ટ્રેન ચલાવે છે. લોકલ ટ્રેન મુંબઈની અંદરના આસપાસના એરિયામાં ચાલી રહી છે, તો એ પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે ભારતીય રેલવે. રેલવે મુસાફરો અને માલ સામાનની હેરફેર ઉપરાંત દુકાળના સમયે અનાજ અને ઘાસચારાની ઝડપથી હેરફેર કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક રેલવે ઉપયોગી બની રહી છે. મિત્રો, માલ સામાન તો હેરફેર થાય છે, પણ દુષ્કાળ આવે તો દુષ્કાળના સમય દરમિયાન ઘાસચારાની અછત પશુઓ માટે થઈ રહી હોય તો એકંદરે ઉત્તર ભારતમાંથી અન્ય પ્રાંતની અંદર ઘાસચારો મોકલવામાં આવતો હોય, અનાજ મોકલવામાં આવતું હોય, તો આવી સ્થિતિમાં પણ ઉપયોગી છે. સંરક્ષણની દ્રષ્ટિની વાત કરીએ તો સૈનિકો અને હથિયારોને સ્થળાંતર કરવા માટે રેલવે એ ફટાફટ કામગીરી પૂરી કરી આપે છે. એટલે સ્પીડમાં એકંદરે કોઈ યુદ્ધની સ્થિતિ દરમિયાન આપણા સૈનિકો કે હથિયારોની હેરફેર કરવા માટે રેલવે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. કોકણની રેલવે મહારાષ્ટ્રમાં આવે છે. કોકણ મહારાષ્ટ્ર જે છે એ કોકણ રેલવે, આમ તો વારંવાર ભૂસ્ખલન થાય છે, એટલે ભૂસ્ખલનને કારણે ઘણી વખત રેલવે ખોરવાય પણ છે કોકણ રેલવે, પણ અહીં દુર્ગમ પર્વતીય વિસ્તાર છે, ત્યાં સુરંગો ખોદવામાં આવી છે. તો એ એકંદરે સુરંગો ખોદીને ત્યાંથી એકંદરે રેલવે માર્ગ કાઢવામાં આવે છે. એ એન્જિનિયરિંગનું કૌશલ્ય જેને કહી શકાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, તેનું આપણે દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું છે. સમય, સુરક્ષા અને સુવિધા માટે ભારતીય રેલવે ઉત્તમ ગણાય છે. મિત્રો, એક તો આપણે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યા માટે સમય ખૂબ જ ઓછો જરૂર પડે છે. વળી સુરક્ષાની વાત કરીએ તો એકંદરે રેલવે અકસ્માતની સંભાવનાઓ 99% એકંદરે
ઓછી હોય છે આની સરખામણી. સુવિધા રેલવેમાં આરામદાયક છે કે એસી કોચ લગાવવામાં આવ્યા છે અથવા તો રિઝર્વેશન કોચની અંદર આપણે આરામ કરી શકીએ એ માટેના સીટની ગોઠવણી કરવામાં આવી છે. જે કપૂરથલા પંજાબની અંદર આવે છે, પંજાબમાં કપૂરથલા નગરની અંદર એકંદરે રેલવે પોતાના મુસાફરી માટેના ડબ્બા બનાવ્યા છે. તો એકંદરે એ મુસાફરી માટેના ડબ્બા પણ આધુનિક છે. તો ક્યાંક ને ક્યાંક ભારતની અંદર ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણવામાં આવે છે બૌદ્ધમાં. વર્તમાન સમયમાં એનું આધુનિકરણ ઝડપથી થઈ રહ્યું છે. વંદે ભારત જેને કહી શકાય સૌથી અત્યાધુનિક ટ્રેન, એસી તમામ એસી કોચ વાળી સ્પીડ પણ એની પુષ્કળ છે. એ સૌથી સ્પીડ ધરાવતી એ રેલવે એ ભારતનું વંદે ભારત ટ્રેન જેને કહી શકાય એ એક આધુનિકરણનું નવું સ્વરૂપ છે. દિબ્રુગઢથી કન્યાકુમારી જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ છે. મિત્રો ભૂતકાળની અંદર ઘણા વિદ્યાર્થીઓ જીપીએસસી ગૌણ સેવા પસંદગી કે યુપીએસસીની પરીક્ષાની અંદર આ માર્ગ કપાયેલો છે ઘણા વિદ્યાર્થીઓનો. કારણ કે જ્યારે આપણે વાત કરીએ કે સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ કયો, તો એકંદરે ઘણા લોકો શું જાણે તો કે ભાઈ જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી આમ જ આપણે સમજીએ છીએ, પણ હકીકતમાં આવું નથી. લાંબામાં લાંબો રેલમાર્ગ એ દિબ્રુગઢ અસમની અંદર આવે છે અને તમિલનાડુમાં કન્યાકુમારી આવે છે. આ બેને દિબ્રુગઢથી કન્યાકુમારી જોડતો જે રેલમાર્ગ છે એ ભારતનો સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ કહી શકાય. હવે જ્યાં વાત કરવામાં આવે રેલમાર્ગની, તો જે ભારતની અંદર પૂર્વ ભારતની અંદર ખાસ કરીને તમે જે છે એ એકંદરે જોઈ શકો છો મિત્રો, દિબ્રુગઢ અસમની અંદર આપેલું છે. એ અસમથી એકંદરે શરૂઆત થાય છે. દિબ્રુગઢથી અસમથી લઈ અને જે રેલવે ટ્રેક છે એ એકંદરે ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં પ્રવેશે અને પશ્ચિમ બંગાળથી એકંદરે અન્ય પ્રાંતોમાં કટકે જોઈન્ટ થઈ અને તે બંગાળની ખાડીના કિનારે થઈ અને છેક કન્યાકુમારી સુધી પહોંચે છે. તો આ જે રેલવે ટ્રેક છે એ કન્યાકુમારી દિબ્રુગઢ અસમથી લઈ અને કન્યાકુમારી સુધી પહોંચતો જે વિવેક એક્સપ્રેસ છે એ વિવેક એક્સપ્રેસ માર્ગ એ ભારતનો સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિવેક એક્સપ્રેસ એ ભારતીય રેલમાર્ગનો સૌથી લાંબામાં લાંબો રેલમાર્ગ. યાદ રાખજો, જનરલ નોલેજનો પ્રશ્ન છે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે ભારતીય નાગરિકો નાતે આપણે એટલો ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં કઈ રેલવે લાઇન એ સૌથી લાંબામાં લાંબી છે, તો વિવેક એક્સપ્રેસ. હવે અને જનરલમાં બીજો પ્રશ્ન આવે કે ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન, તો કે અમદાવાદ. એ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. હવે જો ભારતનું પૂછ્યું નથી આપ્યું, પણ આપણે કદાચ યાદ રાખી લઈએ જનરલમાં, ભારતનું પૂછ્યું હોય તો એ ખડગપુર આવે પશ્ચિમ બંગાળમાં. સૌથી લાંબામાં લાંબુ રેલવે સ્ટેશન જો કોઈ હોય તો એ ખડગપુર છે, પશ્ચિમ બંગાળમાં આવતું. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાજકોટ, વડોદરા, સુરત, આણંદ એ મહત્વના જંકશન છે. જંકશન એટલે કે જ્યાં ટ્રેન સ્ટોપ થતી હોય, એટલે કે મેગા જે સિટી હોય ત્યાં લાંબો સમય માટે ટ્રેન છે એ સ્થગિત થતી હોય છે. તો આવા જંકશન પણ આવેલા છે. હવે જળમાર્ગની વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારતના જળમાર્ગ દ્વારા પરિવહન થતું આવ્યું છે. સ્વાભાવિક છે કે જળમાર્ગ પણ પરિવહનનું માધ્યમ છે. હવે સડક અને રેલ માર્ગ જ્યારે નહોતા ત્યારે છે એ ભારતમાં અને વિદેશના લોકો આવન જાવન કરવા માટે જળમાર્ગનો ઉપયોગ પ્રાચીન સમયથી કરતા એવા છે. સડક અને રેલવેની તુલનામાં જળમાર્ગ સસ્તો પડે છે, કારણ કે એમાં પરિવહનમાં બળતણની સમસ્યા, બળતણ જે છે ઓછા બળતણથી ઝડપથી પરિવહન થાય છે, એટલે કે સસ્તો જેને કહી શકાય. નિર્માણ સમારકામમાં ખર્ચ થતો નથી, કારણ કે રેલવે અને રોડ રસ્તાની અંદર જે છે એ સમારકામ વખત કરવું પડે. ટ્રેક બિછાવવા માટે હોય કે રોડ બનાવવા માટે હોય, દરેક બાબતની અંદર જે છે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ રહેતો હોય છે. ભારતમાં બે પ્રકારના જળમાર્ગ છે, આંતરિક અને સમુદ્રી. આંતરિક છે નદીઓ દ્વારા થતું પરિવહન છે, જ્યારે સમુદ્રી છે એ એકંદરે ભારતથી લઈ અને વિદેશમાં જતું હોય. વિશ્વના પૂર્વ ભાગોની અંદર, વિશ્વના પશ્ચિમ ભાગોની અંદર. પશ્ચિમ ભાગોમાં જવા માટે એકંદરે અરબ સાગરનો ઉપયોગ થાય, પૂર્વીય ભાગોમાં જવા માટે એકંદરે બંગાળની ખાડીનો ઉપયોગ થાય. આ સિવાય હિન્દ મહાસાગર એક એવો એરિયા છે જ્યાં ઘણા જે છે એ વહાણો, આંતરરાષ્ટ્રીય વહાણ જેને કહી શકાય કે જે શિપિંગ કાર્ગો શિપ જેને કહી શકાય કે માલ સામાન માટેના વહાણો હોય એ ઘણી વખત સ્ટોપ કરવા માટે પણ હિન્દ મહાસાગરમાં દક્ષિણે ઊભા રહેતા હોય છે. એટલે ભારત છે એ આંતરિક અને સમુદ્રી બે પ્રકારના જળમાર્ગ ધરાવે છે. આંતરિક જળમાર્ગ પરિવહન સેવા ઉત્તર પૂર્વ ભારતમાં અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં વધારે છે. દક્ષિણ ભારતમાં આંતરિક જળમાર્ગ સેવાર્થે વપરાય છે, ખાસ કરીને જે પરિવહન માટે પણ ઉપયોગી છે. હવે અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યમાં વધારે છે, કારણ કે એક તો ઉત્તરી ભાગ, પૂર્વ ભાગની વાત કરી નાખીએ તો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પૂર્વ જે છે એ એકંદરે એવું છે કે જ્યાં મેદાની પ્રદેશનું પ્રમાણ વ્યાપક છે. નદીઓ બારે માસ વહી રહી છે, કારણ કે મોટા ભાગ નદીઓ ઉત્તર ભાગમાં બ્રહ્મપુત્રા હોય અને પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્રા હોય, ઉત્તર ભારતમાં ગંગા અને યમુના નદી હોય જે બારે માસ પાણી ધરાવતી નદીઓ છે. એટલે અહીં કદાચ ક્યાંક ને ક્યાંક અંશે
આંતરિક જળમાર્ગ માટે શ્રેષ્ઠ છે. હવે દક્ષિણ ભારતમાં છે એ મોટા ભાગે સરોવરો છે, ત્યાં એકંદરે જળમાર્ગ થઈ શકે છે, પણ બાકીની નદીઓ છે એ છે મોસમી નદીઓ છે, જે 12 માસ વહેતી હોતી નથી. તો ત્યાં જે છે એ એકંદરે ક્યાંક ને ક્યાંક જળમાર્ગ થવા માટે ભારત જેવા દેશની અંદર જળમાર્ગ માટે ક્યાંક ને ક્યાંક આંતરિક જળમાર્ગની ક્ષમતાઓ ઓછી છે દક્ષિણ ભારતમાં. નદી નહેર પરિવહનની વાત કરીએ તો નદી જળમાર્ગની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ, બિહાર જેવા રાજ્યોમાં મહત્વનો છે, કારણ કે આ કાયમી જળમાર્ગોમાં સ્ટીમર અને મોટા વાહનનો પણ સમાવેશ થઈ જાય છે. આંતરિક જળ પરિવહનને જાળવવા માટે સરકાર નીચેના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપે છે. મિત્રો તમને ખ્યાલ છે એમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે છે એમ હોય છે, એમ રાષ્ટ્રીય જળમાર્ગ પણ છે. તો રાષ્ટ્રીય જળમાર્ગોમાં પહેલું છે એ છે ફર્સ્ટ છે એ 320 કિમી લાંબો જળમાર્ગ છે, ગંગા નદીનો અને હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો રાષ્ટ્રીય જળમાર્ગ 1. હવે ગંગા નદીથી હલ્દિયાથી અલ્હાબાદ સુધીની વાત કરીએ તો આ જે છે એ તમને જે છે નકશાપૂર્તિમાં હું દર્શાવવાનો પ્રયાસ કરીશ કે જ્યાં કલકત્તાવાળો એરિયાસ છે, એટલે કે ત્યાં હલ્દિયા લેક હોય ત્યાંથી લઈ અને એકંદરે ઉત્તર પ્રદેશની અંદર અલ્હાબાદ આપેલું છે, તે અલ્હાબાદ સુધીનો જે ભાગ છે એ એકંદરે રાષ્ટ્રીય જળમાર્ગ 1 છે. હવે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 બ્રહ્મપુત્ર નદીથી ગુબરીથી સાદિયા સુધીની વાત કરવામાં આવે તો ગુબરી અને સાદિયા વચ્ચેનો જે ભાગ છે એ બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ કહી શકાય. 891 કિમી લાંબો છે. પૂર્વ ભારતમાં આપણે જશું, પૂર્વ ભારતમાં તમે અસમ, અરુણાચલ પ્રદેશની સહેજ બોર્ડરેથી લાગુ પડે છે સાદિયા, ત્યાંથી લઈ અને ગુબરી સુધી લખેલું છે તે બ્રહ્મપુત્ર નદીનો જળમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજો જળમાર્ગની વાત કરવામાં આવે તો છે એ ભારતની અંદર છે પશ્ચિમ કિનારે નહેર છે કોલમથી કોટ્ટાપુરમ. અહીં કોલમથી કટ્ટાપુરમ એ કેરળની અંદર આવે છે, જે 250 કિમીની લંબાઈ ધરાવતો એકંદરે જળમાર્ગ છે, જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 છે, કેરળની અંદર આવે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે એ ગોદાવરી નદીનો છે, કૃષ્ણા નદી અને ગોદાવરી કૃષ્ણા નદી ઉપર આવેલો જળમાર્ગ છે. કાકીનાડાથી પોંડિચેરી છે 1078 કિમીનો છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પોંડિચેરી આ ત્રણનો સમાવેશ કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે પોંડિચેરી લખેલો છે. પોંડિચેરી જે છે કાકીનાડા નહેરની વાત કરવામાં આવે તો કાકીનાડા સુધી પહોંચેલો જે છે એ આખો જળમાર્ગ એ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે. 5મો છે બ્રહ્માણી નદીની વાત કરવામાં આવે તો ગોવનખલી તલચેર છે, 588 કિમી છે. અહીં આપણને ગોવનખલી લખેલું નથી, પરંતુ કારણ કે એ ગમરામાં એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તલચર જે લખેલું છે એ તલચરવાળો જે ભાગ છે એ એકંદરે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે, જે બ્રહ્માણી નદી ઉપર આવે છે. અને ગોવનખલીથી તાલચેર, અહીં ગોએ ખલી લખ્યું છે પણ ગોવનખલીથી તાલચેર છે, 588 કિમી લાંબો આ જળમાર્ગ છે. સસ્તો પરિવહન, સસ્તા જળમાર્ગે એકંદરે માલસામાનની ઝડપથી હેરફેર કરવા માટે ક્યાંક ને ક્યાંક આ જળમાર્ગો દેશની અંદર મોટા પાયે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. દરિયાઈ જળમાર્ગની વાત કરીએ તો ભારતને લગભગ 7516 કિમી લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. મિત્રો પ્રકરણ 3 શિલ્પ અને સ્થાપત્યની અંદર હસ્ત અને લલિત કલા પ્રકરણ 2 ની અંદર 7517 કિમી ઉલ્લેખ કર્યો છે ભારતનો જળમાર્ગ. અહીં ઉલ્લેખ છે 7516, એટલે બંને આંકડા યાદ રાખજો. 7516 કિમી પૂછાય તો પણ એ જવાબ સાચો પડે છે, 7517 કિમી પૂછવામાં આવે તો એ પણ જવાબ સાચો બને છે. આ લાંબા કિનારા પર 13 મુખ્ય બંદરો અને 200 જેટલા નાના બંદરો આવેલા છે. ભારતના દરિયા કિનારાની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વ્યાપક દરિયા કિનારો ઇન્ડિયાની પાસે પ્રાપ્ત થયો છે, તો સ્વાભાવિક છે કે અહીં બંદરોની સંખ્યા પણ પુષ્કળ હોય. 13 મેગા પોર્ટ છે, એટલે કે મુખ્ય બંદર છે, અને 200 નાના બંદરો આવેલા છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો ખૂબ જ પ્રમાણમાં વિકાસ થયો અને પુષ્કળ બંદરો પણ બનાવવાનો પ્રયત્ન થયો. કંડલા, મુંબઈમાં નાહવા-સોવા, માર્માગોવા, ન્યૂ મેંગલોર, દક્ષિણ ભારતમાં કોચી અને કોચી બંદર પશ્ચિમ કિનારે આવેલા આ મહત્વના બંદર કહી શકાય, જે અરબ સાગરને લાગુ પડતા બંદરો છે. હવે બંગાળની ખાડીની વાત કરીએ તો કોલકાતા, હલ્દિયા, પારાદીપ, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ અને તુતિકરણ એ પૂર્વ ભારતમાં બંગાળની ખાડીને કિનારે આવેલા એકંદરે બંદરો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો દરિયા કિનારો પણ 100 કિમી લાંબો છે. ગુજરાતમાં સૌથી મોટું જર્નલોમાં પણ યાદ રાખજો મિત્રો, ગુજરાતનું સૌથી મોટું બંદર એ કંડલા બંદર છે. ભાવનગર ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે, એટલે કે જ્યાં અમુક સમય દરમિયાન જળમાર્ગે પરિવહન થઈ શકતું નથી, કે મોટા સ્ટીમર છે એ એકંદરે દરિયા કિનારે સુધી આવી શકતા નથી, કારણ કે એનો અમુક સમય એવો છે ભરતી અને ઓટનો કે જ્યારે ત્યાં ઓટ આવે ત્યારે એકંદરે દરિયા કિનારાથી મોટા ભાગે છે એ વહાણ દૂર રાખવા પડતા હોય છે, એટલે કે ત્યાં અમુક સમય સુધી છે એ લોક કરવામાં આવે છે, એટલે કે અમુક સમયે ત્યાં જળમાર્ગે પરિવહન થવું શક્ય નથી. પણ હા, પોરબંદર છે, પોરબંદર 12 માસ ખુલ્લું રહેતું એકમાત્ર બંદર છે, એટલે ત્યાં વહાણવટું 12 માસ થઈ શકે છે. આ ઉપરાંત વેરાવળ, સિક્કા, પીપાવાવ, નવલખી, મુન્દ્રા, પોશિત્રા, ઓખા, હજીરા આ પણ મહત્વના બંદરો કહી શકાય.
હા, પોશીત્રાના બંદરનો જે વિકાસ કરવાની યોજના હાથ ધરવામાં છે, પણ ભવિષ્યની અંદર એ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુજરાતનું બંદર હશે. મિત્રો, આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, જેમાં બે બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ. એક છે રેલવે માર્ગ. તો યાદ રાખજો, પ્રશ્ન એવો બનાવીશું આપણે ફેસબુકમાં લખવા માટે, ભારતમાં રેલમાર્ગ અને તેના વિકાસ વિશેની માહિતી આપો. ભારતીય રેલમાર્ગ અને તેના વિકાસ વિશેની માહિતી આપો. નંબર 2, ભારતના દરિયાઈ જળમાર્ગ વિશેની માહિતી આપો. જેમાં અહીં 2 પેરેગ્રાફ આપણને આપેલા હશે, એ 2 પેરેગ્રાફ લખવાના રહેશે. ભારતીય દરિયાઈ જળમાર્ગ વિશેની માહિતી આપો. આ 2 પ્રશ્નો આપે આપની ફેસબુકમાં લખવાના રહેશે. હવે પછીના સમય દરમિયાન આપણે પરિવહનમાં હવાઈ માર્ગ વિશે માહિતી મેળવીશું. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.